મોરબી નજીક નાની વાવડી ગામના ભક્તિનગર સોસાયટીમાં બે પરિવારો વચ્ચે પ્રેમ સંબંધના મુદ્દે થયેલા સમાધાન બાદ ફરી વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં 7 લોકોને ઈજા થતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે નરેશ વિનોદભાઈ પરમાર, વિષ્ણુભાઈ વાસુદેવ પરમાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ તેમના સંબંધીઓ સાથે બેઠા હતા. દરમિયાન વિષ્ણુ પરમારે જૂના પ્રેમ પ્રકરણનો ખાડ રાખીને ઝઘડો શરૂ કર્યો હતો. વિષ્ણુએ ફરિયાદીને માથામાં પથ્થર માર્યો. અન્ય આરોપીઓએ પણ ફરિયાદીના સંબંધીઓને માર માર્યો હતો. તો સામા પક્ષે રંજનબેન વાસુદેવ પરમારે પ્રકાશભાઈ તંજારિયા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ આરોપીઓ બાઇક પર આવ્યા હતા અને તેમના દીકરા વિષ્ણુને બોલાવીને ગાળો આપી મારામારી કરી હતી. ફરિયાદી અને તેમના પતિ દીકરાને બચાવવા જતા તેમને પણ માર પડ્યો હતો. આ પ્રકરણની પાછળ 1 મહિના પહેલા થયેલું પ્રેમ પ્રકરણનું સમાધાન છે. માધુભાઈ કંજારિયાની દીકરી સાથે રંજનબેનના દીકરાને પ્રેમ સંબંધ હતો. જો કે ફોન પર થયેલી બોલાચાલી બાદ આ વિવાદ સર્જાયો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.